કનો ભુવા તે તારે મારી જોગમાં આ જોગીદાસની દીકરીનું નામ સૌરાષ્ટ્રભાઈ કુંવરી બાપો ખેગા છે રાજાને દેવડી રોણીએથી મને ભગવાને દીકરી કે દીકરો આલ્યો નહોતું. ઓ ભાઈ પેલા ખેગાજીનું હકું જોગા ગોમ કર્યું છે. અરે રે પેલા જોગા ગોમમાં સૌરાજભાઈ કરી કુંવરીના હકું કર્યું. બાપો હકું કર્યું એટલે તો રાજા કેવો હોય કનુ ભાઈ ઘડીએ લગન ઘડીએ વિવાદ રહ્યા. શિવરાજભાઈને સરોવે કુરી લે પૈણી લે જશે ભાઈ હવે એવા જા ખેંગાસિંહ રાજા પૈણી અને જેસલમેર આવ્યા. હા ને એમ કરતાં કરતાં ભગવાનને વાત રાખવી પણ આ ભાઈ તો શિવશંકરના ભક્તિ કરતી ભોળાનાથની અને મારી જોગમાં એ જગત અંબેની ખૂબ સેવા કરતી. તે આ ભાઈ પૈણીને હારે આવ્યો અને એવા મારા ભગવાને સમય પર જોગ મેળવવાનો હતો કનુ ભુવા બાપો એ ભાઈને નવ મહિના તીંડાડે અરે ભગવાને કુંવર આલ્યો. તે આખા ગામમાં વધી જ આખા જેસલમેરમાં વધી આલી કે આપણે ખેગાસિંહ દરબારને દીકરો ભગવાને આલ્યો નવી રોણી લાવ્યો એમને બાપો કનુ ભાઈ પેલી દાસીને દેવડી રોણી દે એ ભાઈ આગળ આવી. શિવરાજબાને કીધું કે સ્વરૂપભાઈ તમને ભગવાને કુંવર આલ્યો હારા હારા જોશી તેડાવો એ કુંવરનું નામ પાડો. તે કનો બુઆ હા તો રાજાના ભયા ઓર્ડર થાય એટલે બામણ એક નહીં પણ એકવી ભેળા થાય. હા તો હારા હારા પાડે જો ઘડિયા જોયો કુંવરનું નામ લાલચંદ પાડ્યું. એટલે દેવડી રોણીને સરુબા એવું બોલ્યા કે દેવડી બોન તું એ બુન કહેવાય તે મા જોગમાયા અંબેની ભક્તિ કર ને શિવ ભોળાનાથની સેવા કર. તને ભગવાન કુંવર આલ્યા વાળો નહીં રે. આન હું તો એમની સેવા પૂજા કરું છું. મારે શિવ ભોળાનાથની પૂજા સેવા મને ખાવા ભાવતું નહીં. ભાઈ પેલી દેવડી રોણી ભગવાનની સેવા ચાલુ કરી અંબા જોગ માયાની દીવા ધૂપ કરે. કરતે કરતે 9 મહિના થઈને કનો ભુવા કુંવર જન્મ્યો. ભાઈ કુંવર જન્મ્યો છે બાપા. પછી કેવું બોલે કોણ પેલી દાસી હવા મહિનો છો હા ને પેલી દેવડી રાણીને જેવું કહે પેલી દાસી તો તમને ભગવાનની કુંવર આલ્યો છે પણ ગાડીનો વાલસદાર તો લાલસેંગ બનવાનો છે. સાચું એ મોટા છે એમનું મન ઘણું છે તે તમારો કુંવર એમની ચોપા કરશે લાલસિંહ ગાડીએ બેસે. તે ગાડી પછી લાલસિંહને થાય અને લાલસિંહના સોલના ગાડીના થાય તમારા કુંવરના થાય નહીં. એટલે દેવડી રોણીને બોલી કે બહુ નાની કોઈ ઉપાય કે એક વાત છે તમે મને શું હાલશો અને ખબર ના પડવા દો રાજમાં તો તમને વસ્તુ બતાવું કે બુન ક્યારે હતા કે
કનુભાઈ જેવા દગા થાય છે. અરે રે હવા મહિનો 1.5 મહિનો થયો છે, પૈસા આપણે બાગમાં નહીં જો. તે સ્વરૂપમાં કુંવરી બાગમાં જાય ને આ રોણી, એટલે આપણે ઝેર નાસી અને લાલસિંહને પી દઈએ. બાપો એટલે કુંવર મરી જાય. તમારા કુંવરના રાજગાડી મળે. સ્વરૂપાએ વિચાર કર્યો, લાઈને ઘણો સમય થયો છે. ઓ દાસી, ઓ દીવડી બુન, લાલસિંહ કુંવરની વર રાખજો, મારે બાગ બગીચે ફરવા જવું છે. અરે રે ફૂલની બેગ લેતી એ કનુભાઈ, હવે આ તો ભાઈ બાગમાં ફરવા જ્યાં છે. હા, ચેડેથી ઝેર લાવી અને દૂધમાં નાસી અને આ 2 જણીએ જઈને પાઈ દીધું હો. બાપો હવે ઝેર પાયું ને લાલચંદ તો મરી જા ઘોડિયામાં ને ઘોડિયામાં. અને ભાઈને ખબર પડી કે લાય મારા કુંવર ચારનો ધવરાય વગર છે, જઈને કુંવરને ધવરાવું અને હવે ઘેર જવું. સ્વરૂપા ઘેર આવ્યો. અરે ઘોડિયામાં નજર નાખે કુંવર મરેલો પડ્યો. તે ભયા આવો, કુંવર તો મરી જતા, લાલચંદ મરી જતા. અને ભાઈને ધરસકો પડ્યો કે અરે રે પ્રભુ ભોળાનાથ, મારા કુંવરને શું છું? જો તારી ભક્તિ કરી હોય તો મને હાલ ને હાલ મારો દેહ પડવો જો. ભાઈ આવો મારા શિવ ભોળાનાથ આપણે તો કુંવરના ભેળો ભેળો ભાઈનો દેહ પડી ગયો. બાપો બેન સસમનિયામાં લઈ જઈને દાગ દીધા છે અને બેને ભેળો બાળ્યા. અને તોથી જોગા ગોમથી માગણ ગરીબ ભિખારી બજારું ભગવાનનું ભગત, હા કંગાલ માણસ ગરીબ હતું. હા, એથી હેડ્યું, આશા કરીને હેડ્યું ભાઈ કે મારે મારી એક ફઈના તો જવું છે. બાપો અરે રે જેસલમેરમાં જવું, મારી ફઈના તો માગું તો મને કોક સારું ડોનાલ છે. સાચું એથી હમી હદે હેડ્યો એ ડેર કરતો જો જે છોલ મળેલ ગોમો 10 વાગે આવ્યો. તે ભાઈ 10 વાગે 4 જણા બેઠા હતા, સોરાના સોવડિયા. આ નારે બોલ્યા કે ભાઈ ચંગાસી દરબારનું ઘરચો છે, એમની હવેલીએ જવું છે. તમે જ્યાં ગામના છો ચમ પૂછો છો? બાપો અમારે કુંવરી બા સ્વરૂપો પરણાયેલો છે. એ હું ગરીબ ભિખારી છું, મારે માગવા આવ્યો છું. બાપો તે અમારી ફઈના તો કોક મને સારું ડોન હાલશે, ચોડી હોનું હાલે. તો હું ગરીબ છું, ભિખારી છું, હું તો એક જોગાનો માગણ છું. તે હું આશાએ આવ્યો છું, મને જરૂર મારી ફઈબા હાલશે. પેલા 4 જણો જો બોલો ગોડાજી દેહો કલો. અરે રે અવળ કંઠા લોહીના સળમાં કે તારી ફઈ તો પેલા મોહણીઓમાં છે. બાપો કે તારી સ્વરૂપમાં કુંવર તો પેલા મોહણીઓમાં તારીનો તમારો ભણ્યો ને બે છે. સાચું તે જાય માગવું હોય તો મોહણીયમ જઈને માગજે. બાપો અરે રે પેલો તો કનુજે ભગવાનનો ભગત ભોળો તો બચારો માગણ પાછો વળીને ચોસે મોહણીયા મારી ફઈ આગળ જવું છે. તે ફઈના આગળ જાઓ અને જઈ અહીંથી રાડું પાડતો પાડ હેડો થાય. અને પેલી ભાઈએ કીધું, પેલા 4 જણા મારે બધા કીધું કે મોહણીયામાં ટકો પાડતો પાડતો રહ્યા, તારી ફઈ અહીંયા છે. પેલો કે ઓ ફઈ, હું તમારા ગામનું માગણ છું, હું દંડ માગવા આવ્યો છું. ફઈ બોલો કને. બાપો
બાપુ ફઈ ફઈ કરો ટોકા પાડે મોહણિયામાં ઊભો રહીને રાડ્યો પાડે ઓ ફઈ હું તમારા ગામનો માગણ છું હું ભીખ માગવા આવ્યો છું તે તમે મોહણિયામાં તો પેલા 4 જણે મનવાઈ મેલ્યો છો ફઈ હું તમારો માગણ છું મને ડોનાલવા આવો તે મારા ભગવાનને શિવશંકરે મારી જોગમાયા અંબાજીના પડતા વાતો સતી હતી બાપુ ઝડપ ભણ્યો લઈને બેઠી થઈને કે ભાઈ ઓમાય બાપુ બાપુ લે હારે હારે બે દાગીનાનું રાતમાં જજે તે છે તને દરબાર હાલશે બાપુ આ ફઈએ તો નવલખો હારા લ્યો અરે ખેંગાસી દરબારનો ઘડાયેલા હાથ દરબાર ઉરસાવણો ના રે સાચું ભાઈ 500 ગ્રામ ચોડી નવલખો હારા લ્યો પેલો હાર પહેરી અને માગણ પાછો બજારમાં હેડો જસેલમેરમાં આવતો હતો પેલા 4 જણા પાછો બોલ્યા કે લે ચોથી આવ્યો કે મારી ફઈ પેલો બેઠો હતો અને મને હારા લ્યો માગણ મને ડોનાલ્યું છે સાચું તે ખેંગાસી દરબારના રાજમાં જવું તે મને ફેર ડોન